ન્યૂઝમાં આગળ વાત કરીએ તો ગઈકાલે 1 જુલાઈનો દિવસ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો। એક દેશ એક કર સાથે જીએસટી સમગ્ર દેશમાં લાગુ થઈ ગયો છે। નોટબંધી બાદ પ્રધાનમંત્રી મોદીએ સૌથી મોટો રાજકીય જુગાર ખેલ્યો છે। અર્થતંત્રને રેપિડ સ્પીડ આપવાથી માંડીને આગામી લોકસભાની ચૂંટણીમાં જીતની આશા, કઈ કેટલાક સપનાઓ જીએસટીની સફળતા પર ટક્યા છે। શું જીએસટી સાકાર કરશે મોદીનું સ્વપ્ન? શું જીએસટીથી દેશના અર્થતંત્રને મળશે ગતિ? શું જીએસટી બનશે મોદીનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક? સંસદીય લોકશાહી ઐતિહાસિક ક્ષણોની સાક્ષી બની, જ્યારે મધ્યરાત્રિના વિશેષ સત્રમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાથે મળીને જીએસટીનું લોન્ચિંગ કર્યું। આ સાથે જ દેશભરમાં એક સમાન કર માળખું લાગી પડી ગયું છે। મધ્યરાત્રિએ દેશના અનેક ભાગોમાં દેશના સૌથી મોટા આર્થિક સુધારા માટે જશ્ન મનાવાયો। નિષ્ણાતોનું માનીએ તો જીએસટી પ્રધાનમંત્રી મોદીની રાજકીય કારકિર્દીનો સૌથી મોટો જુગાર છે। જીએસટીની સફળતા નિષ્ફળતા ઉપર જ મોદીની સફળતાનો આધાર છે। નોટબંધી બાદ અર્થતંત્રને ઝડપી ગતિ મળે છે કે કેમ, આગામી લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત અને બીજું ઘણું બધું જીએસટીની સફળતા નિષ્ફળતા પર આધારિત છે। જો જીએસટી ફેલ જાય છે તો એનડીએ અને ખાસ કરીને મોદીએ તેની મોટી કિંમત ચૂકવવી પડશે। આઠ નવેમ્બર 2016ના રોજ દેશભરમાં નોટબંધીનો અમલ થયો। 4 મહિના દેશની જનતાએ ઘણું વેઠ્યું। શરૂઆતમાં મોદી ઉપર આ માટે માછલા પણ ધોવાયા। જોકે નોટબંધીના 4 મહિના બાદ જનતાનો તેમની ઉપરનો વિશ્વાસ કાયમ રહ્યો અને આ પગલાની સરાહના પણ થઈ। જો મોદી નોટબંધીની ક્રેડિટ લેવાનો પ્રયાસ કરે તો કદાચ તેને અહંકાર તરીકે જોવામાં આવે, પરંતુ એનડીએના મંત્રીઓ પણ સ્વીકાર કરે છે કે નોટબંધીની સફળતાએ મોદીની વિશ્વસનીયતાનું જ પરિણામ છે। જો તેમના સ્થાને કોઈ બીજો નેતા હોત તો આટલા મોટા નિર્ણય અને અર્થતંત્રને થયેલા નુકસાન માટે તેમને પદ છોડવું પડ્યું હોત। 2014માં સત્તામાં આવેલા પ્રધાનમંત્રી મોદીએ ખૂબ સ્થિર શરૂઆત કરી હતી। 2 વર્ષમાં પ્રજાહિતના નિર્ણયો લીધા બાદ તેમણે ગત વર્ષથી પોતાની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાની શરૂઆત કરી। આ દરમિયાન તેમણે દેશહિતમાં કેટલાક બોલ્ડ નિર્ણયો લીધા। ભારતે પાકિસ્તાનને સબક શીખવાડવા માટે પરંપરાગત રીતે છોડીને પાકિસ્તાનને તેના જ દેશમાં ઘૂસીને પાઠ ભણાવ્યો। સર્જિકલ સ્ટ્રાઇક મોદીનો પહેલો માસ્ટર સ્ટ્રોક હતો। તેમના આ નિર્ણયે જનતાના દિલ જીતી લીધા, જે બાદ નોટબંધીનો ઐતિહાસિક ફેસલો લેવાયો। તેજ રફતારથી દોડી રહેલા અર્થતંત્રને અચાનક બ્રેક લાગી ગઈ। લોકોને પોતાના જ રૂપિયા માટે લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડી, તો કાળાબજારીઓ અને ભ્રષ્ટાચારીઓની હાલત ખરાબ થઈ। વિપક્ષીઓએ નોટબંધી માટે મોદીને ખૂબ નિશાન બનાવ્યા। આમ છતાં મોદી આ પરીક્ષામાં પાસ થયા। વૈશ્વિક સંસ્થાઓએ પણ મોદીના નોટબંધીના બોલ્ડ નિર્ણયને આવકાર્યો। નોટબંધી બાદ હવે જીએસટી મોદી અને એનડીએ માટે અગ્નિ પરીક્ષા બની રહેશે। જીએસટી સંબંધી અધિકારીઓનું માનીએ તો મોદી જીએસટીને સફળ બનાવવા માટે કમર કસી ચૂક્યા છે। તેઓ જીએસટીની મોટી વાતો જ નહીં, પરંતુ કાયદાને લગતી ગોઠવણો વિશે પણ નિયમિત માહિતી મેળવી રહ્યા છે। તેઓ જીએસટી સંબંધિત દરેક નાની વાતો પર ધ્યાન આપી રહ્યા છે। જીએસટીને કેવી રીતે સફળ બનાવી શકાય તેને લઈને તેમણે પોતાની ટીમને કામે લગાવી દીધી છે। દેશના અર્થતંત્ર સાથે મોદીએ હવે જીએસટીનો નવો દાવ ખેલ્યો છે। જો મોદીનો આ જુગાર સફળ રહ્યો તો તે 2019ની લોકસભા ચૂંટણીમાં તેમની જીત પાક્કી છે, પરંતુ જો મોદી આ જુગાર હારે છે તો તે એનડીએ માટે સૌથી મોટી હાર બની રહેશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।